સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અને બસ સ્ટેન્ડની બાજુમાં જાહેર રસ્તા પર રાત્રિના અંધકારમાં ચોરે શટલનું લોક કાપી લાખો રૂપિયાના મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી. સોનગઢ શાકભાજી માર્કેટની ચોકડી પર આવેલ સાયન્સ સાગર મોબાઈલ શોપ એવા સ્થળે આવેલી છે કે જ્યાંથી 24 કલાક લોકોની અવરજવર થતી હોય છે. ત્યારે ચોર ચૂંટણીની આગલી રાતે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોય છે, એવા સમયે જ જાહેર રસ્તા પર આવેલ દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી. હવે પોલીસ આવી ઘટનાઓ બનતી અટકાવવા શું પગલાં લે છે તે પણ આવનાર દિવસોમાં જોવાનું રહ્યું. ચૂંટણીની આગલી રાતે સોનગઢ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સાયન્સ સાગર નામની મોબાઈલ શોપમાંથી 64નું લોક કટર દ્વારા કટ કરી 23 જેટલા સ્માર્ટફોન અને રોકડ રકમ મળી કુલ 4 લાખ જેટલાની ચોરી કરી જતા સોનગઢ શાકભાજી માર્કેટની ચોકડી પર આવેલ સાયન્સ સાગર મોબાઈલ શોપ એવા સ્થળે આવેલી છે જ્યાંથી 24 કલાક લોકોની અવરજવર થતી હોય છે. ત્યારે ચોર ચૂંટણીની આગલી રાતે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોય છે, એવા સમયે જ જાહેર રસ્તા પર આવેલ દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી. આ ઘટનામાં મોઢા પર માસ્ક પહેરીને ચોરી કરી રહેલા ચોરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે તાપીની સોનગઢ પોલીસ ક્યારે આ ચોરને ઝડપી પાડે છે તે જોવું રહ્યું. જ્યારે અહીં અનેક સવાલો એ પણ ઊભા થાય છે કે આવા 24 કલાક ધબકતા વિસ્તારમાં જો ચોરી થતી હોય તો અન્ય દુકાનદારોની સુરક્ષા કેટલી? નાઇટમાં 100 થી 150 જીઆરડી અને અન્ય પોલીસ કર્મીઓ જોબ પર વિવિધ 4 રસ્તા પર તૈનાત હોય છે, તો અહીંયા 4 રસ્તા પર આ ચોરી કેવી રીતે થઈ? સોનગઢ નગરપાલિકાએ પણ લાખો રૂપિયાના કેમેરા પાછળ ખર્ચ્યા હોવાની વાત જાણવા મળી રહી છે. ત્યારે એ કેમેરા હાલ કેટલા કામ લાગે છે તે પણ જોવું રહ્યું. મેન બજારમાં સુરક્ષાના ચીથડા ઉડી જાય છે તો ગામની અંદર લોકો કેટલા સુરક્ષિત જીવતા હશે તે પણ મોટો સવાલ. હવે પોલીસ આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે શું પગલાં લે છે તે આવનારા દિવસોમાં જોવું રહ્યું. રિપોર્ટર આશીષ ગામિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા.